નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો। તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો મિત્રો। તો આજે આપણે ફરી હાજર છીએ કેમ કે ભાઈના લગ્નનો જે વિડીયો છે એનો પાર્ટ 2 લઈને પાર્ટ 1 તો ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા, ઘણા મિત્રોએ જોયો પણ છે ને એ મિત્રોએ જોયો છે એમને તો ખબર જ છે। સ્ટાર્ટિંગમાં જે બધું કેમ કે ડિટેલ આવે એમાં તારીખને બધું બતાવ્યું, એટલે કે ભાઈના લગ્ન એ 2021માં થયા હતા। તો ત્યારે તમને બધાને ખબર જ છે કે જે COVID-19નો જે બીજી વેવની શરૂઆત થઈ હતી, એટલે પબ્લિક એમ પણ થોડુંક ઓછું જોવા મળે। એટલે કે ને કે ઘણા નજીકમાં કોન્ટેક્ટમાં મિત્રો છે તો કોલ કરે ત્યારે પૂછતા હોય, એટલે એને તો આપણે જણાવી દઈએ, પરંતુ નો કોન્ટેક્ટમાં હોય મિત્રોને આપણે અત્યારે વિડીયોમાં પણ જણાવી દઈએ। તો અત્યારે કંઈક એવું હતું ને આ પાર્ટ 2ની શરૂઆતની વાત કરીએ તો એ શરૂઆત થશે કેમ કે સવારે જાન પ્રસ્થાન કરે ઘરેથી ત્યાંથી, કેમ કે સાંજે દાંડિયા રાસનું એ બધું પછી કેન્સલ થયું હતું કેમ કે પાર્ટ 1 તમે જોયો તો એમાં જે જમણવાર હતો એ કેમ કે પૂર્ણ થયો તરત જ બાજુમાં એક અવસાન થઈ ગયું હતું, એટલે પછી સાંજે કાંઈ દાંડિયા રાસ ને કાંઈ નહોતું રહ્યું, એટલે હવે ડાયરેક્ટ જાન ઘરેથી પ્રસ્થાન કરે અહીંયાથી જ આ વિડીયોની આપણે શરૂઆત કરશું। તો જરૂર વિડીયો પૂરેપૂરો જોજો ને જે મિત્રોએ કહે કે પાર્ટ 1 ન જોઈ તો એ વિડીયોની લિંક નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તમે ત્યાં જઈને પણ એ વિડીયો જોઈ શકો છો। તો ચાલો આગળ આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો અહીંથી પાર્ટ 2ની આપણે શરૂઆત કરીએ ને આ એક રસમ આવે જે જાન હે ઘરેથી સવારે પ્રસ્થાન કરે ત્યારે આ રીતે કેમ કે જે કાહાનું વાસણ હોય એમાં ચોખા ઘી અને ખાંડ હોય એ જમાડવામાં આવે ને પછી જાન હે પ્રસ્થાન કરે ને અહીંની હવે થોડીક વાત આપણે કરીએ, આગળ વાત કરીએ એમ કે ઘણું બધું કેમ કે થોડુંક ઓલું હે આ ગાડી હે તાત્કાલિક કહેવાય કે આપણે પછી ગોઈતી અને તાત્કાલિક કહેવાય કે આપણે રાતે શણગાર પણ કર્યો હતો મોડી રાત સુધી, કેમ કે જે મેન ગાડી આપણે કીધેલું હતું એ ગાડીના જે ભાઈ છે એ અત્યારે થોડીક કહેવાય કે પરિસ્થિતિ એવી હતી, એટલે એ જે વિસ્તારમાં રહેતા અહીંયા કાંઈ ક્વોરન્ટાઇન હોય કે એ આપણને ખબર નહીં, પરંતુ પછી એ આવી કે એમ નહોતા, એટલે કે નહીં અવાય, નકર આપણે શરૂઆત કીધું ત્યારે એને બધી આ પાડી હતી, તારીખ પણ આપી દીધી હતી કે આ તારીખે, પરંતુ પછી કહે ને કે જ્યારે ગાડી શણગારવા માટે બોલાવવામાં આવી, આપણે કીધું કે હવે ગાડી લઈને આવો શણગારવા માટે મોકલી દઈ, તો ત્યારે પછી એને ના પાડી કે નહીં આવી શકાય। પછી તાત્કાલિક આપણે કહીને કે ગાડી ગામમાંથી ગોઈતી હતી અને રાત્રે મોડે સુધી આ શણગાર પણ આપણે જાતે જ કર્યો, ત્યારે થોડીક પરિસ્થિતિ જ એવી હતી, ઘણા મિત્રો એની કે ખબર જ છે, લગભગને ખબર જ છે કે જે COVID-19ના હિસાબે થોડીક પરિસ્થિતિ એવી હતી, એટલે તો આ ગાડી પછી કેમ કે આપણે મોડે રાત સુધી જો આ રીતના બધી શણગાર કર્યો જાતે, નકર તો સિટીમાં ઘણી જગ્યાએ શણગાર જ છે, તો અહીંયા લઈ જાય એટલે જે પ્રમાણેની ગાડી હોય એ પ્રમાણે અલગ અલગ શણગાર પણ હોય ગાડીનો, તો એ રીતનું હોય। બેન છે અત્યારે કેમ કે સામે લઈ અને ચાંદલા કરે છે, ચાંદ પ્રસ્થાન કરે ત્યારે આ પૈ સિંચવાની જે રસમ કહીએ એ આ રસમાં છે કેમ કે ઘરેથી જાન જ્યારે પ્રસ્થાન કરે ત્યારે પણ આવે ને ત્યાંથી જ્યારે પછી જાન કેમ કે ફરી વિદાય અહીંયાથી રિટર્ન આવે ત્યારે પણ આ રસમ અહીંયા પણ હોય, તો એ પણ આગળ આપણે વિડીયોમાં તમને બતાવશું। તો મિત્રો આ જે પરાવાની રસમ આવે એ બંને પક્ષ તરફથી સામસામે એ માંડવા પક્ષ તરફના હોય એ કે એના જમીને ભરાવા માટે જાય, જ્યાં ઉતારો અહીંયા કણે
ને જે જાન પક્ષ તરફથી જે વહુ થાય અહીંયા આપણે પ ભરાવવા માટે જાય, પરંતુ આમાં એક છે એટલે આપણે તમને જણાવી દઈએ કે સામે બંને તરફ એ રીતે હોય કે પ ભરાવવા માટે જાય. તો આમાં કહે કે જે જાન પક્ષ તરફથી જે વહુને પ ભરાવવા માટે જાય ને એટલું જ છે આમાં. કેમ કે કેમેરામેન પછી ક્યાંય દોડાદોડી તો કરી ન હોય કે ચાલો હવે અહીંનું આટલું લઈ લીધું અહીંયા જઈ ઉતારે જાય, ને જે માંડવા પક્ષ તરફથી જે જમાઈને પ ભરાવવા માટે આવ્યો એ પણ બતાવી. એટલે એ નથી આમાં, એટલે આપણે તમને જણાવી દઈએ કે સામે આ રીતે હોય છે. તો આમાં એક જ છે કે જાન પક્ષવાળા જે કહે ને કે વહુને પ ભરાવવા માટે જાય ને એ છે, એટલે એ તમને બતાવું ને તમને જણાવી દઉં કે સામે આ રીતે હોય. તો આ હે જે કહે કે લગ્નના હોય એ કહે કે લગ્ન લઈને જાય પ્રથમ, એના પછી સાગને જે રસમ આવે એ બધું, અને એના પછી જે વરાજો કે એ તોરણે જાય. તો આપણે કહે કે પ્રથમ લગ્ન લઈને ગયા હતા માંડવે. એમાં કહે કે 2 ભાઈ છે કુટુંબમાં ને 2 મામા છે. બંને સાઈડ શેડ એરિયા એ બંને મામા છે મારા, ને વચ્ચે અમે ત્રણે એ ભાઈ થઈ કુટુંબમાં. કેની કે ઘી અને ગોળ હોય, એણે મામા ના પાડે. અત્યારે તો જો કે કોઈ કેમ કે ખાતા નથી પૂરું, પહેલાં તો એમ કહેતા હતા કે પૂરેપૂરું ખાઈ જવાનું હોય. અત્યારે તો એ રીતે ગાંગડી થોડી લઈ લે એટલે કેમ કે આવી ગયું એમ. તો આ આગળની રસમ આવી ગઈ આપણે વાત કરીએ તેમ, જે સાબ લઈને જઈએ. એના પછી કહે કે જે વરાજો છે એ કે તોરણે જાય. તો અત્યારે સાબ બતાવવાનું જે રસમ આવે એ હાલે છે. સાબુનમાં એવું હોય કે જે વરાજો છે એના કરતાં નાના ભાઈ કે ભાભીને જે દેર થતા એ જ હોય. ભાઈથી મોટા હોય તો એ ન હોય, અથવા તો જો ભાઈ નાના ન હોય તો પતરી જાય. એ રીતને કેમ કે હોય આમાં, જે ભાઈ કરતાં નાના કહેવાય એ રીતે.
કણે તમે જોઈએ તો અત્યારે હવે કેમ કે તોરણે જઈએ ને અહીંયા કણે કેમ જો કેમ કે જે મ્યુઝિક હતું એ એમ નામ છે એટલે આપણે પણ રહેવા દીધું. બાકી બીજે જે સોંગ હતા અહીંયા આપણે મ્યુટ કર્યું છે. આ રીતે ઘણી જગ્યાએ જે ગાણા ગાતા હોય લગ્ન ગીત એ એમ નામ હોત તો આપણે રાખીએ કે અહીંયા પણ તમે જોઈએ પણ જે ઢોલનો અવાજ છે એ એમ નામ છે એટલે આપણે પણ એમ નામ રહેવા દઈએ. આપણે પાર્ટ 1ની અંદર પણ વાત કરી હતી જેમાં કેમ કે ગણેશજીના કે બીજા જે ગીત આવે એ ગાતા હોય બે તો એમ નામ હોત તો આપણે એમાં પણ કીધું હતું તો રહેવા દે. પરંતુ એની જગ્યાએ ને જે રીતના રસમાં આવે એ રીતના બધા સોંગ મૂક્યા છે એટલે અત્યારે પણ આપણે વાત કરી કીધું એટલે મ્યુટ કરવું પડે. પરંતુ આમાં અત્યારે અહીંયા જેમ હતું એમ હોય એટલે કેમ કે આપણે રાખીએ કે
મજા આવે એમના ઓડિયો હતો પણ થોડું કેમ થાય ઓડિયો બંધ હતો એટલે કાંઈ નહીં. અત્યારે જે ગાતા ને એમાં મજા આવી જાય. મ્યુઝિક છે એટલે આપણે મ્યુટ કર્યું છે. બંને પક્ષ તરફથી કેની કે અહીંયા આ રીતે ગાવામાં આવે. કોઈ દિવસે લગ્ન એટલે મિત્રોને ખબર છે. અત્યારે માંડવો પક્ષ તરફથી આવ્યો છે. હમણાં પછી જાન પક્ષ તરફથી આવશે. હવે જો આપણે કીધું કે બંને પક્ષ તરફથી કેમ કે આ રીતે આવે તો હવે જાન પક્ષ તરફથી આવ્યા. આ બાજુ તમે જુઓ ફોન પણ છે અને સાથે કીધું નાનાની સોડી કાકાની સોડી. આ રશ્મિનો પણ તમે જોયું એ બંને પક્ષ તરફથી આવે. પહેલાં માંડવો પક્ષ તરફથી આવ્યા હતા અને જાન પક્ષ તરફથી કાકીથી આવ્યા છે. આ જે છે ને તે રિવાજ આવી છે જે શીખવાનું છે એ રીતનું છે તમારે કોઈ પણ પ્રકારની આ રીતનું તો આ એ છે એ કેમ છે તો એમાં જાજી વાર હોય પણ તો આમાં થોડુંક જ અત્યારે આવી ગયું છે કેમ કે એક બાજુ જે લગ્નની રીતિ હતી એ ચાલુ હતી કેમ કે બીજી સાઈડ આ જે છે ને જે રિવાજ આવે એ ચાલુ હતું એટલે જાજો વ્યૂ એમાં નથી થોડો